વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે ખાખરાળા ગામના પ્રખ્યાત લાડવા બનાવીશું। આ ખાખરાળા ગામ મોરબી જિલ્લામાં આવેલું છે અને તે મારું મોસાળ હોવાથી મને આ લાડવા ખૂબ જ પસંદ છે અને આ રેસીપી મને મારા બાએ શીખવાડેલી છે। તો ચાલો આપણે આ તળિયા વગરના એટલે કે ઢોસાના લાડવા બનાવીએ। અને મિત્રો આવી મારી નવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે આવી રીતે નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। તો ચાલો આપણે લાડવા બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે આવી રીતે ઘઉંનો જાડો લોટ લઈશું। આ જાડો લોટ મારે ભાખરીનો જાડો લોટ છે, તે આપણે આવી રીતે 2 કપ લઈશું। ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 320 ગ્રામ છે। પછી આપણે ચણાનો લોટ ઉમેરીશું, તે મેં અહીં આ 2 ટેબલ સ્પૂન લીધેલી છે અને ગ્રામમાં મેઝર કરીએ તો તે 10 ગ્રામ છે। પછી આપણે 1/4 કપ ઘી ઉમેરીશું। આ ઘીને ગ્રામમાં મેઝર કરીએ તો તે 45 ગ્રામ છે। તમારે ઘીની બદલે તેલનું મોણ આપવું હોય તો તમે તેલનું મોણ પણ આપી શકો છો। પછી તેને બધું બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો હજી સરસ મુઠ્ઠી નથી થતી। પછી તેમાં આપણે પાછું 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું અને સરસ મિક્સ કરી લઈશું। 1 ટેબલ સ્પૂનમાં 5 ગ્રામ ઘી છે। ટૂંકમાં આવી રીતના આમ મુઠ્ઠીભરનું આપણે મોણ દેવાનું છે। સરસ ઘી બધું લોટમાં મિક્સ થઈ ગયું છે। પછી તેમાં આપણે દૂધ ઉમેરીશું। દૂધ આપણે થોડું કરીને ઉમેરવાનું છે। અત્યારે મેં 1/4 કપ લીધેલું છે। પાછું દૂધ ઉમેરીશું। એક 1/4 કપ આપણે ઉમેરી દીધેલું છે। હવે પાછું આપણે થોડું કરીને પાછું ઉમેરીશું। ઘઉંનો જાડો લોટ હોવાથી આપણે દૂધ તે પી જાય છે। પાછું દૂધ ઉમેરીશું। ટોટલ આપણે 1/4 એવા 2 વખત કપ લીધેલા છે। આમ આપણે બધું બરાબર મિક્સ કરી લીધેલું છે। તમે જોઈ શકો છો વધારે ઢીલું નથી કરવાનું, આવી રીતે આમ જે ભાખરીનો આપણે લોટ બાંધીએ તેવું જ કરવાનું છે। હવે આપણે આવી રીતે પોર્શન લઈ તેને સરસ આવી રીતે મસળતા ભેગો કરી લેવાનો છે। તમે જોઈ શકો છો આમ આપણે બધા ઢોસા વાળતા જશું। આપણે લોટ બાંધવામાં જે દૂધ ઉમેર્યું તેની બદલે તમે પાણી પણ લઈ શકો છો। આમ આપણે બધા લોટના ઢોસા વાળી લઈશું અથવા તો ઢોહા વાળી લઈશું। આવી રીતે બનાવતા છેલ્લે જે થોડોક લોટ વધે તે થોડોક સુકાઈ ગયો અથવા તો કોરો લાગે તો થોડુંક દૂધ ઉમેરવું, 1 ટેબલ સ્પૂન જેટલું। આમ આપણે બધા ઢોસા વાળી લીધેલા છે। પછી આવી રીતે એક મોટું વાસણ લેવું। મેં અહીં કુકર લીધેલું છે। પછી તેમાં પાણી ઉમેરી આવી રીતે કાટલો લગાવી લેવો। પછી તેમાં આવી રીતે જે ભાતનું ખાનું હોય તે રાખી દેવું અને તેમાં જે આપણે બનાવેલા ઢોસા હતા તે રાખી દઈશું। અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 3 વિસલથી તેને પ્રેશર કુક કરી લઈશું। 3 સીટી આપણી થઈ ગઈ છે। હવે આપણે ખોલી લઈશું અને આપણે આ ખાનાને બહાર કાઢી લઈશું।
પછી આવી રીતે થોડાક હાથથી હેન્ડલ થાય એટલા ઠંડા થઈ જાય એટલે આપણે હવે તેને આવી રીતે ખમણીમાં ખમણી લઈશું. મોણ સારું હશે તો તે એની મેળે જ સરસ ભૂકો થઈ જશે. આ ઢોસાને આપણે જ્યારે ખમણીશું ત્યારે સહેજ હાથમાં ગરમ લાગશે, પણ આપણે તેને વધારે ઠંડા નથી થવા દેવાના. આવી રીતે થોડાક ગરમ હોય ત્યારે જ તેનો ભૂકો કરી લેવાનો છે. મિત્રો, આ એકદમ ટ્રેડિશનલ રીત છે. આ રેસીપી મારા બા બનાવતા હતા એટલે મને મારા બાએ શીખવાડી છે આ રેસીપી. તમે પણ ઘરે એક વખત આ જરૂર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો સરસ તેનો ભૂકો થઈ જાય છે. આમ આપણે બધા ઢોસામાંથી તેનો ભૂકો કરી લઈશું. મિત્રો, પહેલાના જમાનામાં બધાની પરિસ્થિતિ સારી નહોતી. જે બધું તે કમાતા તે લોકો, રાજા રજવાડા લોકો, બધું તેમાંથી ભાગ પડાવીને લઈ જતા હતા. તો તે લોકો ત્યારે જ્યારે મહેમાન કે લગ્ન પ્રસંગ હોય ત્યારે આવી રીતે તેલ વગરના એટલે કે આવી રીતે બાફીને ઢોસા બનાવતા એટલે ત્યારે તેલની બચત થઈ જતી અને આવી રીતે આ ઢોસામાંથી લાડવા બનાવવાથી ઘી ઓછું જ હોય છે, કેમ કે તેની અંદર સહેજ ભીનાશ હોય છે. એટલે આપણે જ્યારે લાડવો વાળીએ ત્યારે તેની અંદર જેટલું આપણે લાડવો વડે તેટલું ઘી ઉમેરતા હોઈએ છીએ તેની બદલે આ લાડવાની અંદર થોડુંક ઓછું ઘી જોશે. એટલે ત્યારે લોકો આવી રીતે ઢોસાના લાડવા બનાવતા હતા. પણ હવે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, ઓછું ઘી તેલવાળું ખાવાનું પસંદ કરતા હોય છે. તો તેના માટે આ લાડવા એકદમ પરફેક્ટ છે. તમે જોઈ શકો છો આપણે બધા ઢોસામાંથી આવી રીતે છીણ કરીને સરસ ભૂકો કરી લીધેલો છે. આપણે મોણ સરસ આપેલું હોવાથી તે સરસ આપણે ભૂકો કર્યો હોય મિક્સરમાં તેવી જ રીતે થયો છે. તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે આગળ વધીએ. પછી આપણે આવી રીતે 4 એલચી અને નાના ટુકડા જાયફળને પીસી લઈશું. પછી તેમાં આપણે જે એલચી અને જાયફળનો પાવડર બનાવ્યો તે ઉમેરી દઈશું. તમારે ખાલી એલચી જ ઉમેરવી હોય તો તમે જાયફળને સ્કીપ પણ કરી શકો છો, પણ જાયફળ ઉમેરવાથી લાડવાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. પછી તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. મેં અહીં બદામ, કાજુ અને દ્રાક્ષ લીધેલી છે. દ્રાક્ષને પણ મેં આવી રીતે 2 ટુકડામાં કટ કરેલી છે, કેમ કે મેં આ હોમમેડ કિસમિસ બનાવેલી હોવાથી દ્રાક્ષ જે મેં સૂકવી હતી તે મોટી સૂકવી હતી એટલે તે લાંબી બની છે. તેને પણ આપણે ઉમેરી દઈશું. પછી આપણે ગોળ લેવાનો છે. જો તમે આવી રીતે કોલ્હાપુરી ગોળ લેતા હોય તો તમારે તેને સરસ ખમણી અથવા તો ચપ્પાથી છીણી લેવાનો છે. પણ હું અહીં અત્યારે જે આપણો ડબ્બાનો ગોળ આવે છે તે લઈ રહી છું. પછી આપણે 3/4 કપ ગોળ લઈશું. મેં પહેલાં કીધેલું તેમ આપણે દેશી ગોળ અહીં લઈ રહ્યા છીએ અને ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 200 ગ્રામ છે. પછી આવી રીતે એક પેન લઈ ગેસની ફ્લેમ ચાલુ કરવી અને તેમાં આવી રીતે 1/2 કપ એટલે કે 100 ગ્રામ ઘી ઉમેરવું. આવી રીતે ઘી ઓગળી જાય એટલે તેમાં આપણે જે 3/4 કપ 200 ગ્રામ ગોળ હતો તે ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમને સ્લો કરી લઈશું. અને ગોળ આપણો સરસ ઘીની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને આવી રીતે પાઈ કરવાની છે. ગેસની ફ્લેમ મેં સ્લો રાખેલી છે. સરસ ગોળની પાઈ થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈશું. અને પછી જે આપણી ગોળની પાઈ બનાવી તે તરત જ ડ્રાયફ્રૂટ્સ માથે રેડી દઈશું. અને આપણે ચમચા વડે તેને બધું બરાબર હલાવી લઈશું. મિત્રો, મેં પહેલાં કીધેલું તેમ આ ઢોસાના લાડવામાં ઘી ઓછું જ હોય છે. હવે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. તેલ ને ઘી જેમ બને તેમ ઓછું ખાતા હોય છે. એટલે લાડવાના શોખીન લોકોએ આવી રીતે જો લાડવા બનાવશે તો તેલનો ઉપયોગ નહીં થાય અને ઘીની માત્રા પણ ઓછી જશે. તમે જોઈ શકો છો આવી રીતે 100 ગ્રામ ઘીમાં પણ સરસ બધું મિશ્રણ ભેગું થઈ ગયું છે અને લાડવા વળાય તેવું થઈ ગયું છે.
હવે તેને આપણે લાડવા વાળી લઈશું. મિત્રો, તમે નાની કે મોટી સાઈઝના એમ લાડવા બનાવી શકો છો. હું અહીં નાની સાઈઝના લાડવા બનાવું છું, તમે જોઈ શકો છો. તો તમે પણ ઘરે એક વખત આવી રીતે ટ્રાય કરજો, તેલ વગરના અને ખાસ ઓછા ઘીવાળા. તમે જોઈ શકો છો તોય ઘી એટલું બહાર નીકળી રહ્યું છે. આમ પહેલેથી જ આપણે બેઠેલો લાડવો બનાવવાથી આપણે થાળીમાં તેને પછાડવાની જરૂર નથી પડતી. મિત્રો, આની પહેલાં પણ મેં ચૂરમાના લાડવું એટલે કે મુઠિયા વાળીને જે તળીને બનાવીએ છીએ તે લાડવાની રેસીપી મેં અપલોડ કરી દીધેલી છે. ત્યાર વખતે ગણેશ ચતુર્થી હતી મિત્રો, અને આજે હનુમાન જયંતી છે. તો તમે આજ વખતે હજી લાડવા ન બનાવ્યા હોય તો તમે આવી રીતે ટ્રાય કરજો, બહુ જ સ્વાદમાં સરસ લાગે છે. આમ મીડિયમથી નાની સાઈઝ એવા લાડવા આટલા માપથી 10 થી 11 જેટલા બનશે. તો મિત્રો, તમે પણ આવી રીતે બિલકુલ ટ્રેડિશનલ રીતે લાડવા બનાવજો. તમે જોઈ શકો છો આપણા બધા લાડવા વળાઈ ગયા છે, અને મેં કીધું તેમ 11 લાડવા બન્યા છે. અને પછી આપણે આ લાડવા હોય કે કોઈ પણ લાડવા હોય, ખસખસ વગરના તો અધૂરા જ, એટલે આપણે તેને ખસખસ આવી રીતે લગાવી લઈશું. ખસખસથી લાડવાનો સ્વાદ વધી જતો હોય છે. તો મિત્રો, તૈયાર છે આપણા તળિયા વગરના એટલે કે ઢોસાના લાડવા, બિલકુલ ટ્રેડિશનલ રીતે. તો મિત્રો, તમે પણ કોઈ મહેમાન આવે ત્યારે અથવા તો હનુમાન જયંતી કે ગણેશ ચતુર્થી હોય ત્યારે આવી રીતે લાડવા બનાવજો, અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ આવા તેલ વગરના એટલે કે તળિયા વગરના ઢોસાના લાડવા બનાવી શકે. થેન્ક યુ. આવજો.